બીઝેડ ગ્રુપ દ્વારા આચરવામાં આવેલા 6,000 કરોડના કૌભાંડમાં અનેક નિવૃત્ત શિક્ષકો ફસાયા હોવાની માહિતી મળી, જેમાં સાબરકાંઠાના વડાલીના જામનગરમાં રહેતા શિક્ષકે પણ 2 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું। શિક્ષકે દૂરદર્શન સાથે વાત કરતા બીઝેડ ગ્રુપ દ્વારા આપવામાં આવતી લોભામણી જાહેરાતો વિશે ચર્ચા કરી। બીઝેડ ગ્રુપ દ્વારા બિટકોઇનમાં પૈસાનું રોકાણ કરી ખૂબ ઊંચું વ્યાજ વળતર અપાય છે, તેમજ વાર્ષિક 36% પ્રમાણે વ્યાજ આપવામાં આવશે। આવી બધી લોભામણી જાહેરાતો બીઝેડ ગ્રુપ દ્વારા કરવામાં આવતી। ગત માસમાં સીઆઈડી દ્વારા દરોડા પાડવામાં આવતા શિક્ષકે સ્થાનિક પોલીસ મથક સહિત જિલ્લા પોલીસ વડા અને ક્રાઇમ બ્રાન્ચને લેખિત ફરિયાદ કરી છે। અમારે જે ડેમથી શાળામાં નરેશભાઈ રામાભાઈ કટેરિયા છે, એ આચાર્ય તરીકે સેવા આપે છે। એ એમની સાથે મુલાકાત થયેલી સાહેબ, ને બીજેડ ગ્રુપમાં કામ કરું છું અને ઊંચું વ્યાજ મળે છે એવું કહીને એ લોકો મારી જોડે સાહેબ આવ્યા હતા અને 25/9 મારી જોડે એમને મુલાકાત કરી હતી અને એ દિવસ સાહેબ મારી જોડેથી 2 લાખનો ચેક લઈ ગયા હતા ને તમને દર માસે 2 લાખનું 6,000 વ્યાજ મળશે એવી સાહેબ એમ મારી સાથે વાત કરી। જે બહાર પડ્યું છે સીઆઈડીના જે દરોડા પડ્યા છે અને આજે પોન્જી સ્કીમના અંદર જે કૌભાંડો મોટા થયા છે તે બધી અમને માહિતી જોતા અને મળતા અમે અમારા એજન્ટ જે છે એને અમે સંપર્ક કરેલ કે મને તમારે ફોન બંધ નહીં કરવાનો ને અત્યારે મારો જે ફોન છે અત્યારે સ્ટ્રેસ થાય છે, એટલે મીડિયાકર્મીઓ દ્વારા હું બહાર પડું અને રેકોર્ડિંગ થાય એવું બધું અત્યારે માહોલ છે। એના કારણે તમારે મને ફોન નહીં કરવાનો અને પૈસા તમારા તમને મળી જશે, જ્યારે બધું કૌભાંડ બધું પેલું થશે ત્યારે।